જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું। ને સવારના વાગ્યા 7:30 આ ખેતરમાં આવ્યો છું કૂતરા કાઢવા માટે। ખાડા ખોજીને કેવું કર્યું છે, પ્રમાણ આ જઈ રહ્યા કાતર છે। અમારા દાદાના જમાનાની એક પડી છે, રાખી છે અઘરી। ગુડ મોર્નિંગ। અત્યારમાં શ્રાવણ આ લઈને સાફ સફાઈનું કામ ચાલુ જ છે મિત્રો। લાવો લો બોલો। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। આ ચો લઈ જવાનું છે, બોલો। બધી ગાયન મળી ગયો સાચડો। આ રહ્યું, આ ચેન નોખવાનું છે। આ રહ્યો ને બોલ, આપલા ઢોરિયા મોટા ઢોરિયા નથી। લે ખા મોટું ઢોર્યું। હો કંડેભાઈ શું કરો છો? આ નંદી સેવા માલવાનો છે, કોઈને જોઈતો હોય લઈ જાઓ તબેલે આવીને મફત। પૈસા નહીં લેવાના હો, પૈસા નહીં લેવાના, પૈસા નહીં લેવાના, સેવામાં જ આલવાનો છે। હા, આપણે ચાબી બીજી લઈ લઈએ દુકાને જવા માટે। મસ્ત નાઈ તો તૈયાર થઈ ગયા વહેલા। એમ તો 6 વાગે ઉઠીએ, પણ બ્લોગ વાગ્યો ચાલુ 7 વાગે। ચાર્જિંગ ને ચાવી બે વસ્તુ લેવાની છે। ચાર્જિંગ જોવે મોબાઈલમાં, દરવાજો આડો કરી નાખ। તો મિત્રો હવે ઘડીક ગામમાં જઈ આવા દુકાને, થોડો કોક સામાન લાવવા। ચલો મિત્રો, તો આપણે હવે સાર વાઢવા જવાનો છે। અને એ કકલના ભાઈ, કકલને કોઈ વાઢી છે એમ નહીં, કીધું આપણે લાવવા દી, ખેતર શેડાઈ જાય, સાર બગડા છે। હે કાઢવા હેડે એમ? બરાબર, તો આપણા વાયર ઊંચા કરવા પડશે ને, ધોકો લાવવાનો। તો આ પટ્ટી છે તૂટી ગઈ છે પટ્ટી, આ રોજડો આવ્યો છે શું? મારી ઝાડ તો બરાબર ઉજી છે। હા, ઝાડ સારી ઉજી, હવે વરસાદ ઘણો ના થાય તો સારી વાત છે। ચલો મિત્રો, તો પોટકો ઉપાડ્યો પડો છે। હવે ફટાફટ ધોરણ નિયાર કરી નાખો કોઈ બસ પોટકા 3-4 લાવવા પડશે। તો આપણે બપોરે આવ્યા છે ઘરે જમવા માટે, ને આ તો ફોનમાં વાતો કરે બેઠો। ઓહો, મમ્મી પપ્પાને તો જમવા બેસી ગયા છે। શું બનાવે પાછું? કંકોડાનું બનાવે? ગાઈસ, આપણે હવે જમી કરી લીધું છે। મેથી કિલોડીની સબ્જી બનાવી હતી, અને મમ્મીની ફૂમતોની જોઈ છે હજી બેઠા બેઠા। ને પપ્પા ખોણ પલાળવાનું બાકી છે, ગયા હતા એટલે હવે યાદ આવ્યું એટલે પલાળી નાખી ગાય માટે ખોણ। વાતાવરણ પાછું વરસાદ આવે એવું કર્યું છે। હવે તો સારું છે, ગરમીના 3 દિવસથી બફાઈ ગયા બફાઈ। જો ગાઈસ, ફમતાજીના રસિયા એક બાજુ વાસેડું ચાલે ને ફોન ચમેલ્યો પર। તો પપ્પાએ હુચેલ બીજું નાખી દીધું છે, ને આપણે હવે પાણી નાખી દઈએ ફોનમાં। એ રહ્યા કે ફોન તો મારા જ મારા જ છીએ। આ જો આ પાકેટમાં મિલ્યા તો આ મોબાઈલ પાસે રખાય જ ના પૈસા। આ જો જેવા આમ કોક કાઢીને આમ ખીજામ ભરે આમ ખીજામ જો જતા રહ્યા ને આ ફિટ થઈ ગયું। લો, મોબાઈલ પાછળ ના રખાય ને પૈસા પટી ગયા, પૈસા ખોવાઈ ગયા।
થોડા થોડા શોટ આવવા મળ્યા છે વરસાદના. ને ભાઈ માટે ટિફિને લેવાનું છે દહીં. ચલો તો મિત્રો ગાયને સારને ખાઈ ગઈ છે. હવે બધી ગાયને સારને ખાઈ ગઈ ભાઈ. આપણે ચા પાણી કરવા પડું. જીવનલાલ આવ્યા છે શિરવાડાથી ભેળા થવા. અને સાર વાઢો છે ગાય માટે. ચલો તો હવે કટર કરી નાખો. હળો મશીન ચાલુ કરો. હળો ફટાફટ ફટાફટ કઈ તો થાતો જેમ થાય જેમ જજી વાળો. આ તો ખાવું તો ખાવું પડે. હળો હળો. હેડો હવે દોવાનું ચાલુ કરી નાખ. ગાયો દોઈ નાખ. નીચો ગાયો દોઈ છે ને પૂરો થાય એટલે જેડે એવું બોલવાનું જય જવાન જય કિસાન. હા ગાયો દોઈ નાખાડો ફટાફટ. એવું બોલવું પડે. નીચે શું કરે છે? હે બાય 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 કર દે. બાય બાય. મિત્રો વાગ્યા છે 7:30. દુકાનેથી હવે આવ્યો છું ને જમવાનું બાકી છે હજી તો. ને હજુનો ફોન આવ્યો તો જવાનું છે સઠ્ઠીમાં. કોણ છે? અમારે એક પોણાભાઈ આવ્યા છે, એમનું નામકરણ છે. આજ સઠ્ઠી છે એટલે અમને 9 વાગ્યા જેવો છે. 8:30-9 વાગ્યાનો ટાઈમ. એટલે જાવું ને પોણાભાઈને વિડીયામાં બતાવો અમે તમને. અહીંયા તો જમવાનું ચાલુ જ છે અત્યારે. હવે ઓઈ જમી લઉં થોડું. શું બનાવી? બટાકાની સબ્જી બનાવી છે. કેના મરચાં? પાછું કોઈ હાલવા જ નહીં. કોણ હાલવા આવ્યું? અરે મરચાં લઈ ગયા હશે ઈ કેરીને. તો ગાઈસ ખાવા બીજું ખાઈ લીધું છે ને હવે આપણે છઠ્ઠીમાં જઈએ છીએ. અને થોડો થોડો વરસાદ ચાલુ છે અત્યારે. આપણે આવી ગયા છે ઘરે ને અંધારું છે. લાઇટ કરવી પડશે પાછું. અત્યારે ચોમાસામાં ઘણો ખોન ખજૂરો બોન ખજૂરો હોય. મોબાઈલ અમુક ટાઈમે બગડી જાય છે ને અમુક ટાઈમે ચાલુ થાય છે, કંઈ ખબર નહીં પડતી. તો મિત્રો અત્યારે છઠ્ઠીનું હજી 9:05 મુહૂર્ત છે ને બધું ડેકોરેશન બીજું કરી દીધું છે જો. ને અત્યારે હું અને અમારા ભત્રીજો 2 જણા બેઠા છે. હાય ગાઈસ. અને અમારે આ બટાલિયન ચાર્લી બટાલિયન. હા અદાકા ટાટા. ટાટા. અમારે મિત્રો જો રાહુલભાઈ ધરો કાપે છે છઠ્ઠી પૂજન માટે. બહુ સારું કામ કરી રહ્યા છે. આ ડેકોરેશન પણ રાહુલભાઈ અજયભાઈ બંને ભાઈઓએ કરેલું છે. કોઈને ઓર્ડર આપવો હોય તો કહેજો ભાઈ. 25,000. મિત્રો જો પોણાભાઈને લાવી દીધા છે. આ ઊંઝ્યા છે. બગા હા ખાઈ રહ્યા છે ઊંઝ્યા. ને હવે નામકરણ પાડવાનું છે. શું નામ આવે છે એ તમને બધાને કહું. હે કોણ છે? બબુ હે? બબુ ચો હે? બબુ ચો હે? હે નીતુ? તો મિત્રો છઠ્ઠી બીજી પટાઈને આવ્યા છે. હવે પાછા ઘરે હવે જવું છે તબેલે. ને મકર રાશિ છે. કોઈ હજી નોમ નહીં પાડ્યું. હાલ તો બાબો લખ્યું છે. જો તમારા મગજમાં વિચારમાં કોઈ સારું મકર રાશિ ઉપર કયું આવે જ અને ખ એના ઉપર સારું નામ હોય તો કોમેન્ટમાં જણાવજો. આપણે મળીશું હવે નવા બ્લોગમાં. બાય.